હાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। આપણે આ વિડીયોની અંદર છે ને મિસ્ટર વિજય કેડિયાએ એણે એમ કીધું કે ભાઈ મેં જ્યારે સ્ટોક માર્કેટની અંદર શરૂઆતના દિવસોમાં 10 વર્ષ સુધી છે ને મેં મારા છોકરાને મતલબ દૂધ પાવાના પણ પૈસા હતા નહીં। આ સમય મેં જોયેલો છે। હવે આ સમય ક્યાંથી આવ્યો? તો ઇન્ટ્રાડે જે પણ માણસ ઇન્ટ્રાડે મતલબ કે શોર્ટ ટર્મમાં રૂપિયા કમાવા માટેની કોશિશ કરે છે ને, આ બધી જ વસ્તુ ઇન્ટ્રાડેની અંદર આવે। જે માણસ જેટલો જલ્દી પૈસો કમાવાની કોશિશ કરે એ બધી જ વસ્તુ છે ને એક પ્રકારે જુગારમાં આવે, સટ્ટામાં આવે। અને વિજય કેડિયાએ પણ ઘણા ખરા વર્ષો, દશક, એક પ્રકારનું આખું દશક સુધી એણે નકરું ઇન્ટ્રાડે ટ્રેડિંગ જ કરેલી છે। તો એણે એમ કીધું કે ભાઈ જ્યાં સુધી મેં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીને ત્યાં સુધી મારી પાસે એક પણ રૂપિયો હતો નહીં। મારી પાસે એક પણ રૂપિયો હતો નહીં। જેટલા પણ મેં પૈસા કર્યા મતલબ કે બહારથી માર્કેટમાંથી જ તે નકરા ઉધાર લીધા, ઉછીના લીધા, લોન લીધી, બધું યાદ કર્યું અને આના હપ્તા લગાતાર ભરતો રહ્યો। ધીમે ધીમે નો ભરાણા બધું આવી રીતે ચાલતું રહ્યું, બરોબર। તો એ માણસ ખાલી એટલું જ કહે છે કે ભાઈ જો તમારામાં એટલી બધી તાકાત હોય કે ભાઈ આ સમય તમે જોઈ શકો, તમારું ઘર બહાર રાખવાના પૈસા નથી, ઉપર જતા તમે પૈસા પણ ડૂબાડવા તૈયાર છો અને ડૂબી જ જવાના છે। તૈયાર છો એમ નહીં, ડૂબવાના જ છે। જો તમે પૈસા ડૂબાડવા તૈયાર છો ને તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો, બાકી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવાની છે નહીં। અને જો આ વસ્તુ કોઈ પણ માણસ એમ કહેતો હોય કે ભાઈ નહીં, એ માણસ અલગ છે ને હું માણસ અલગ છું, તો એ માણસે પાસે 1-2 રૂપિયા નથી। સ્ટોક માર્કેટમાં એ માણસે ન જાણે 2 થી 5,000 કરોડ રૂપિયા આસપાસ કમાઈ લીધા, બરોબર। અને એ માણસ ચોખ્ખું એમ કહે છે કે ભાઈ મેં મોસ્ટ ઓફલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાણા છે। મને કોઈ માણસે ઇન્ટ્રાડેમાં ફ્યુચર ઓપ્શન, કોલ પુટ આવું બધું કરીને મેં પૈસા કમાણા નથી। એ માણસ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે ભાઈ ઇન્ટ્રાડે એ જ માણસે કરવું જોઈએ, અથવા તો કોલ પુટ, ફ્યુચર ઓપ્શન આ બધું કયા પ્રકારના લોકોએ કરવું જોઈએ કે ભાઈ જે માણસ પોતાના પૈસા ડૂબાડવા માટે તૈયાર છે અને ડૂબે તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે ને, એ માણસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવી જોઈએ, અથવા તો કોલ પુટ, ફ્યુચર ઓપ્શન જે કાંઈ હોય એ। બાકી જે માણસે જેન્યુન રીતે શાંતિથી પૈસા કમાવે છે એ લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જ કરો। અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં જેટલા પૈસા છે ને એટલા ઇન્ટ્રાડેમાં તમને કોઈ દિવસ નહીં મળે। ઇન્ટ્રાડે બેશક તમને કોઈક દિવસ બહુ વધારે દેશે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પણ, પરંતુ જ્યારે લેશે ને ત્યારે એનાથી પણ અનેક ગણા વધારે લઈ લેશે। તો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે। આ વસ્તુ સમજો અને શીખો કે ભાઈ ભારત દેશનો મોટામાં મોટો ઇન્વેસ્ટરનો ટોપ 10ની લિસ્ટ કાઢો ને, એની અંદર આ માણસ છે મિસ્ટર વિજય કેડિયા। એ ખુદ એમ કહે છે કે ભાઈ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં મેં 10 વર્ષ સુધી કોશિશ કરી પૈસા કમાવાની, મને ફૂટી કોડી હાથમાં આવી નહીં, મેં બિલકુલ રૂપિયા ન કમાણા। અને ધીમે ધીમે મતલબ કે કોઈ પણ માણસ ચાલો લગાતાર હારતો જાય છે તો એ ક્યાંક નવું તો કરવાનો જ છે, વહેલા મોડો ભલે 2-4 વર્ષ પછી કરે। એ માણસે ટ્રાય કરી તો ધીમે ધીમે એ માણસ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પાછું વેળો અને ધીમે ધીમે તમે અત્યારે જોવો જ છો કે ભાઈ એ માણસ કેટલા રૂપિયા કમાય છે। એ માણસ ભારતનો અત્યારે ટોપ 10 ઇન્વેસ્ટરોની લિસ્ટમાં શુમાર છે। અને હરેક માણસ એ માણસ પાસેથી એડવાઇસ લે છે કે ભાઈ રોકાણ કઈ રીતે આપણે કરવું જોઈએ। એટલો મોટો રોકાણકાર છે, ભારતના 145 કરોડ દેશવાસી છે, એમાંથી જે કોઈ માણસ શેર બજારમાં કરિયર બનાવવા માગે ને તો એ માણસે એને સાંભળવો પડે, ના છૂટકે પણ, કેમ કે એને મોસ્ટ ઓફલી વસ્તુ ખબર છે। તો આ વસ્તુ સમજો। ઇન્ટ્રાડેની અંદર મોટામાં મોટા ઇન્વેસ્ટરો પણ ના પાડે છે કે ભાઈ દરરોજ રૂપિયો કમાવવો કોઈ માટે પણ આસાન નથી માર્કેટની અંદર। આ વસ્તુ મગજમાં ગાંઠ બાંધીને મૂકી દો એક જગ્યાએ। આ વસ્તુ તમે એક જગ્યાએ ફિટ કરી દો તમારા મગજમાં કે ભાઈ ઇન્ટ્રાડે ટ્રેડિંગ અથવા તો હું જે કાંઈ પણ જેટલું જલ્દી પૈસો કમાવાની કોશિશ કરીશ માર્કેટમાંથી, એટલો જ જલ્દી મારી પાસે જે પૈસો છે ને એ પણ વયો જશે। આ વસ્તુ સિમ્પલ રીતે સમજી જાઓ, આ સૌથી વધારે મહત્ત્વનું છે। મોસ્ટ ઓફલી લોકોને એમ થાય કે ભાઈ એ ડૂબાડ્યા છે ને, એણે ડૂબાડ્યા છે, એના પૈસા ડૂબ્યા, મારા નહીં ડૂબે। હરેક માણસના ડૂબશે। શેર માર્કેટમાં જે પણ માણસ ઇન્ટ્રાડે કરે છે, ફ્યુચર ઓપ્શન કરે છે અથવા તો કોલ પુટ કરે છે, એ માણસ 101% રૂપિયા ડૂબાડશે, ડૂબાડીને જ બહાર નીકળશે। એની સિવાય કોઈ ઓપ્શન નથી। આ એક જ એનું મકસદ છે, પૈસા ડૂબાડો, પૈસા ડૂબાડીને રહે।